આપણે શું લાસ્ટ ક્લાસમાં આપણે શું જોયું કે કઈ કર્મ પ્રકૃતિ નો ઉદીર્ણા કયા ગુણ સ્થાનક સુધી થઈ શકે છે, તો એ આપણે જોઈ રહ્યા હતા. અને લાસ્ટ ક્લાસમાં આપણે ઔદારિક દ્વિક સુધી જોયું હતું. હવે આગળ કન્ટિન્યુ કરશું. જે વૈક્રિય દ્વિક છે તો તે જોઈ લઈએ. આ વૈક્રિય દ્વિક જે છે એટલે કે વૈક્રિય શરીર નામકર્મ ને વૈક્રિય અંગોપાંગ નામકર્મ એ પહેલાથી ચોથા ગુણ સ્થાનકે જેનું ઉદીર્ણા થઈ શકે છે, એના બાદ થઈ નહીં શકે. કારણ કે આ શું છે કે બહુધારણીય શરીર જે છે એની અપેક્ષાએ અહીંયા બતાવેલું છે આ ઉદીર્ણા કર્મ ગ્રંથની અંદર ઉદીર્ણા યંત્રમાં. એ ધ્યાન રાખવાનું. એટલે આ દેવતા અને નારકીની અપેક્ષાએ અહીંયા બતાવેલું છે. પછી છે આહારક દ્વિક, આહારક શરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ. તો આ બે કર્મો જે છે એ માત્ર છઠ્ઠા ગુણ સ્થાનકે જ એની ઉદીર્ણા થઈ શકે, બીજા ક્યાંય નહીં થઈ શકે. સિમ્પલ, કારણ કે ત્યાં જ આહારક શરીર નું નિર્માણ કોઈ જીવ કરી શકે, ત્યાં જ ઉદય હોય એટલા માટે. પછી છે તૈજસ શરીર નામકર્મ, કારમણ શરીર નામકર્મ. એ પહેલાથી 13th ગુણ સ્થાનકે ઉદીર્ણા થઈ શકે છે, એનાથી આગળ નહીં. કારણ કે શરીર પ્રાયોગ્ય વાળી જે પણ છે એનો ઉદય પછી 14th ગુણ સ્થાનકે પછી નહીં હોય. જેમ અહીંયા આ ટેબલ ચેન્જ કર્યું છે આપણે, આ ઉદીર્ણા છે, જો સોરી ઉદય ટેબલ છે. કઈ પ્રકૃતિનો ઉદય ક્યાં ગુણ સ્થાનક સુધી હોય તો જોઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ આપણે કે તૈજસ શરીર અને કારમણ શરીર નામકર્મ ફર્સ્ટ થી 13 ગુણ સ્થાનકે જ ઉદય હોય, પછી એનો ઉદય વિચ્છેદ થઈ જાય તો પછી ઉદીર્ણા પણ કેવી રીતે થઈ શકે ને, એટલે ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ કર્મ છે પ્રથમ સંગણ નામકર્મ, એટલે વજ્ર ઋષભ નારચ સંગણ નામકર્મ. ફર્સ્ટ થી 13th ગુણ સ્થાનકે ઉદીર્ણા થઈ શકે છે, કારણ કે આ જ ટાઈપના સંગણ વાળા જીવો એ ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે ને, અરે ક્ષપક શ્રેણીનું મંડાણ કરી શકીને ત્યાં જઈ શકે છે ત્યાં સુધી. એટલે 13th સુધી એનો ઉદીર્ણા થઈ છે, ઉદય અને ઉદીર્ણા થઈ શકે, એના આગળ નહીં હોય, અયોગી અવસ્થામાં નહીં હોય, એટલા માટે 13 સુધી છે. પછી સેકન્ડ થર્ડ સંગણ નામકર્મ ફર્સ્ટ થી 11th ગુણ સ્થાનકે જ સુધી જ ઉદીર્ણા થઈ શકે છે, કારણ કે એ તો આગળ કઈ આવા ક્ષપક શ્રેણીનું મંડાણ નહીં કરી શકે ને આવા નામકર્મના ઉદયવાળા જીવો. પછી ફોર્થ ફિફ્થ સિક્સ સંગણ નામકર્મ એ પહેલાથી 7મા ગુણ સ્થાનકે જેનું ઉદીર્ણા થઈ શકે છે. કારણ કે કેમ? કારણ કે આવા જીવો જેમ કે આપણે પણ છે, અહીંયા દેખાય છે, આપણે પણ અહીંયા છે છઠ્ઠા સંગણ વાળા, અહીંયા આપણે માટે પણ દેખાય છે કે જે વર્સ્ટ સંગણ વાળા નામકર્મ વાળા આપણે જેવા જીવો પહેલાથી 7મા ગુણ સ્થાનકે જેનું એનું ઉદય હોઈ શકે છે, ઉદીર્ણા થઈ શકે છે. કારણ કે તેઓ તો કઈ શ્રેણી કોઈ પણ શ્રેણીનું મંડાણ જ નહીં કરી શકવાના, ન તો ઉપશમ ન તો ક્ષપક શ્રેણી. કેમ? કારણ કે મનોબળ સંઘણ બળ જ આટલું નબળો છે કે મનોબળ પણ એવા નબળામાં નબળું, એવા નબળા મનોબળ વાળા શું કરી શકશે શ્રેણીનું મંડાણ? એના માટે એવી મનોબળની જરૂર પડતી હશે સ્થિર રહેવા માટે, વિશુદ્ધિનું સ્તર પામવા માટે, જે આપણે પ્રાપ્ત નહીં કરી શકશું આ ભાવમાં બધા. એટલા જ માટે આપણને ખૂબ વધારે ધર્મ આરાધના કરશું ને તો જ કઈ આપણે આવું બધી આ પાપ પ્રકૃતિ લઈને બેઠા છીએ તો પુણ્ય પ્રકૃતિ કઈ મળી શકે તો આગળ વધી શકીએ. કઈ ક્ષપક શ્રેણીનું મંડાણ તો કરી શકશું નહીં, તો આ મનુષ્ય ભાવ તો એવું એટલે યુઝલેસ જેવું જ છે આ ભાવ. જો કઈ કરીએ નહીં, એનાથી વધારે પ્રગતિ નહીં કરીએ તો યુઝલેસ જ થઈ જશે પાછું. પછી 6 સંસ્થાન નામકર્મ છે ફર્સ્ટ થી 13 ગુણ સ્થાનકે સુધી એનું ઉદીર્ણા થઈ શકે, કારણ કે કોઈ પણ સંસ્થાન નામકર્મના ઉદયવાળો તો ક્ષપક શ્રેણીનું મંડાણ કરી શકે છે, એટલા માટે 13 સુધી ઉદીર્ણા થઈ શકે છે. પછી વર્ણ ચતુષ્ક એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્મ ફર્સ્ટ થી 13 ગુણ સ્થાનકે એનું ઉદીર્ણા થઈ શકે છે. પછી નરકાનું પૂર્વી નામકર્મ એ પહેલા અને ચોથા માત્ર આ બે જ ગુણ ઠાણે એનું ઉદીર્ણા થઈ શકે છે, ધ્યાન રાખવાનું. કારણ કે ઉદય પણ માત્ર પહેલા અને ચોથા ગુણ સ્થાનકે જ એનું ઉદય થઈ શકે છે આ નરકાનું પૂર્વી નામકર્મનું.
અને બીજો કોઈ પણ આનુપૂર્વી કર્મનો ઉદય જે છે ને એ માત્ર વિગ્રહ ગતિમાં જ હોય ને, અને વિગ્રહ ગતિ ક્યારે આવે? જ્યારે કોઈ જીવ ભવ બદલે, અને ભવ બદલી શકવાના કયા ગુણ સ્થાનકે લઈ જઈ શકે છે કોઈ જીવ? પહેલા, બીજો ને ચોથો. તો એમાંથી બીજો જે છે તો એ બીજો લઈને નરકમાં નહીં જઈ શકાય ને. તો પહેલો ને ચોથું ગુણ સ્થાનક જ નરકે લઈ જઈ શકાય છે જીવ. એટલે સમકિતી જીવ પણ જઈ શકે છે ને નરકે. જેમ કે આ હમણાં કોણ બેઠા છે સમકિતી જીવ નરકમાં? આ શ્રેણિક મહારાજા જે છે, ક્ષાયિક સમકિતી એવા જીવ, એવા મહાન જીવ ત્યાં બેઠા છે નરકમાં. ચોથા ગુણ સ્થાનક લઈને ગયા છે ત્યાં. ઓકે, ધ્યાન રાખવાનું. પછી દેવ, મનુષ્ય, તિર્યંચ, અનુપૂર્વી, નામ કર્મ, એટલે આ 3 અનુપૂર્વી નામ કર્મો છે. પહેલા, બીજા અને ચોથા ગુણ સ્થાનકે એની ઉદીર્ણા થઈ શકે છે, કારણ કે ઉદય પણ ત્યાં જ હોઈ શકે છે. આ 3 ગતિઓમાં જીવ જઈ શકે છે, પહેલું, બીજો, ચોથો ગુણ સ્થાનક લઈને. ધ્યાન રાખવાનું. એટલા માટે ત્યારે ઉદીર્ણ થઈ શકે છે. પછી વિહાયો ગતિ, શુભ અને અશુભ, એ પહેલા ને 13મા 13th ગુણ સ્થાનકે એનો ઉદય હોઈ શકે છે, ઉદીર્ણ હોઈ શકે છે. પહેલાથી 13th ગુણ સ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. એટલા માટે અશુભ પણ ચાલ હોય તો પણ જીવ કેવલી બની શકે છે. ધ્યાન રાખવાનું. એટલે કોઈ અશુભ ચાલ વાળો હોય, કોઈ જીવ હોય જ્યાં વાકડો તેકડો ચાલતો હોય, તો એને મિસજજ નહીં કરવાનું. પ્લસ અહીંયા 6 સંસ્થાન નામ કર્મ પણ દેખાય છે. કોઈ કુબડા પણ હોય, કુબડા પણ એવા શરીરના આકાર વાળું, કોઈ એવડી કુબડી હોય કે કુબડો જેવું હોય કે જેવું તેવું પ્રપોર્શન દેખાય, વામન હોય કેવું પણ દેખાય, હુંડક હોય કે વામન હોય કે કુબડા હોય, તેઓ પણ કેવલી અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે કોઈનું પણ શરીરને જોઈને હસી મજાક કે એને એવું અંડર એસ્ટિમેટ નહીં કરવું, કે એવી રીતે નહીં કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું. પછી છે આતપ નામ કર્મ, એ માત્ર પહેલા ગુણ સ્થાનકે એનું ઉદીર્ણા હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. પછી ઉદ્યોત નામ કર્મ, એની ઉદીર્ણા પહેલાથી 5મા ગુણ સ્થાનકે આટલું જ થઈ શકે છે. એ પણ ભવધારણીય શરીરની અપેક્ષાએ તિર્યંચ અને જે તિર્યંચનો જે કહેવાય ભવધારણીય શરીર છે એની અપેક્ષા છે. પછી જીન નામ કર્મ, આ માત્ર 13મા ગુણ સ્થાનકે એની ઉદીર્ણા થઈ શકે છે, કારણ કે ઉદય ક્યારે હોય? ત્યાં જ હોય. ઉદય જે છે ને એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ 13th 14thમાં બંનેમાં હોય છે. દેખાય છે અહીંયા આ ઉદયનું ટેબલ આપણે ચાલુ કર્યું છે, દેખાય છે ઉદયનું ટેબલ. જીન નામ કર્મ 13th 14thમાં ઉદય ગુણ સ્થાનકે ઉદય હોઈ શકે છે, પણ ઉદીર્ણા માત્ર 13th ગુણ સ્થાનકે થઈ શકે છે. કેમ? કારણ કે આગળ સત્તા રહેવાની નથી ને, અયોગી અવસ્થામાં નહીં હોય. સત્તા હોય, ઉદય હોય, પણ અયોગી અવસ્થા રહેલી નથી ને. સોરી, અયોગી અવસ્થા રહેલી છે, એટલે યોગનો અભાવ રહેલું છે. તો એ રીઝન ના કારણે જેના નામ કર્મનું 14મા ગુણ સ્થાનકે ઉદીર્ણા નહીં થઈ શકે છે. એટલા માટે અહીંયા શું દેખાય છે? અહીંયા ડાર્ક દેખાય છે, ડાર્ક લેટર્સમાં. એટલા માટે અહીંયા ડાર્ક બ્લેકમાં છે બતાવેલું. એટલે આ ડાર્કમાં શા માટે? કારણ કે ઉદય ટેબલ થી અલગ છે ને, એટલા માટે અહીંયા ડાર્કમાં બતાવ્યું છે. અહીંયા પંચેન્દ્રિય જાતિ નામ કર્મ પણ દેખાય છે, ડાર્કમાં છે, કારણ કે આ પણ ઉદય ટેબલ થી અલગ છે. દેખાય છે 1st થી 14th ગુણ સ્થાનકે ઉદય હોઈ શકે છે, પણ ઉદીર્ણા પહેલાથી 13 ગુણ સ્થાનકે જ હોઈ શકે છે. રીઝન શું છે? કારણ કે અયોગી અવસ્થા રહેલી હશે 14 ગુણ સ્થાનક, એટલા માટે. પછી મનુષ્ય ગતિ નામ કર્મ છે, એ 1st થી 13 ગુણ સ્થાનકે ઉદીર્ણા થઈ શકે છે. ઉદય વિધિમાં દેખાય છે 14 દેખાય છે અહીંયા, પહેલાથી 14 સુધી હોઈ શકે છે. પછી મનુષ્ય આયુષ્ય શું દેખાય છે ઉદીર્ણા ટેબલમાં? પહેલાથી 6થા ગુણ સ્થાનકે, અને અહીંયા પહેલાથી 14th ગુણ સ્થાનકે આ ઉદય છે.
એ ધ્યાન રાખવાનું. આપણે શું રીઝન જોયું તો આયુષ્ય કર્મ જે છે એ ઉદીર્ણ યોગ્ય અધ્યવસાય રહેલા નહીં હોય, ઉદીર્ણ યોગ્ય અધ્યવસાયનો અભાવ રહેલું હોય 7 અપ્રમત્ત અવસ્થા ઓનવર્ડ, એટલા માટે આયુષ્ય કર્મ કોઈ પણ એ પછી એનું ઉદીર્ણ 7મા ઓનવર્ડ થઈ જ નહીં શકે. એ રીઝન આપણે ભણીએ તો યાદ હશે. પછી છે સંજ્વલન લોભ, એ પહેલાથી 10મા ગુણ સ્થાનકે હોઈ શકે છે. એમાં પણ શું એક આવલિકા ન્યૂન હોય 10મા ગુણ સ્થાનકે, ત્યારે જ એનું 10મા ગુણ સ્થાનક પૂરું થવા માટે એક આવલિકા જયારે બાકી હોય તો ત્યારે જ એનું ઉદીર્ણ ત્યાર સુધી હોય ને પછી નહીં હોય. પણ ઉદય જે છે આપણને શું દેખાય છે કે એમાં એવું કઈ નથી, પહેલાથી 10મા આખા ગુણ સ્થાનક સુધી એનું ઉદય થઈ શકે છે. એટલે આ ડિફરન્ટ છે. ડાર્કમાં છે ને એ બધા અલગ છે. ઉદયના ટેબલ થી થોડો કઈ જે અલગ છે એ ડાર્ક બ્લેકમાં લખેલું છે. પછી આ વેદનીય દ્વીપ દેખાય છે, શાતા ને અશાતા વેદનીય, એ પહેલાથી 6ઠ્ઠા ગુણ સ્થાનકે એની ઉદીર્ણ થઈ શકે છે. પણ ઉદય પહેલાથી 14th હોઈ શકે છે. તો ઉદીર્ણ આટલા 6 સુધી જ હોય, કારણ કે 7મા ઓનવર્ડ અપ્રમત્ત અવસ્થા છે તો ત્યારે આવા ઉદીર્ણ યોગ્ય અધ્યવસાયનો અભાવ રહેલું હોય અપ્રમત્ત અવસ્થામાં વેદનીય દ્વીપ માટે, એટલા માટે એનું ઉદીર્ણ 6 સુધી જ છે અહીંયા. પછી નિદ્રા દ્વીપ, એ પહેલાથી 12મા ગુણ સ્થાનકના કેટલું એક આવલિકા અને એક સમયની 12મા ગુણ સ્થાનક સુધી. અને ઉદયમાં શું જોયું, શું દેખાય છે, નિદ્રા દ્વીપ નું ઉદય 12મા ગુણઠાણાના દ્વિચર્યમ સમય સુધી છે. એટલે આ ડિફરન્ટ છે, યાદ રાખવા જેવું છે આ બધું. પછી દર્શનાવર્ણીય જે 4 કર્મો છે પહેલા કરીને 12મા ગુણ સ્થાનક સુધી કેટલું એક આવલિકા ન્યૂન હોય, એક આવલિકા બાકી રહેલી હોય. દર્શનાવર્ણીય અને જે જ્ઞાનાવર્ણીય કર્મો છે તો એમના માટે શું છે કે એક આવલિકા બાકી રહેલી હોય 12મા ગુણ સ્થાનકને પૂરું થવા માટે, એક આવલિકા બાકી રહેલી હોય તો ત્યાર સુધી જ એની ઉદીર્ણ થઈ શકે છે. તો એ ઉદીર્ણ વિધિમાં પણ ઉદયમાં શું જોયું કે પહેલાથી કરીને 12મા આખા ગુણ સ્થાનક સુધી ઉદય થાય છે. ઓકે, આટલું આપણે આ ડિફરન્સ વિથ ડિફરન્સીસ આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ છે નિર્માણ નામ કર્મ. પહેલાથી 13 ગુણ સ્થાનકે એની ઉદીર્ણ થઈ શકે છે, પણ એનાથી આગળ નહીં હોય. પછી અગુરુ લઘુ ચતુષ્ક જે છે એમાં કયા કયા કર્મો આવે છે, અગુરુ લઘુ નામ કર્મ, ઉચ્છ્વાસ, પરાઘાત અને ઉપઘાત નામ કર્મ, આ 4 કર્મો છે. આ તો એ પહેલાથી 13 ગુણ સ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે એમની. પછી ત્રસ દશક, એ પહેલાથી 13 ગુણ સ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. પણ ઉદયમાં શું દેખાય છે અહીંયા અલગ, પહેલાથી 14 ગુણ સ્થાનક છે. આ ત્રિક પહેલાથી 14, પછી પ્રત્યેક ત્રિક સુસ્વર એક ફર્સ્ટ થી 13, સુભગ આદેય યશ આ ફર્સ્ટ ટુ 14. આટલું આપણને અલગ દેખાય છે ને ઉદય ટેબલમાં. અને ઉદીર્ણ ટેબલમાં આપણને શું દેખાયું કે ત્રસ દશક પહેલાથી 13 સુધી ઉદીર્ણ થઈ શકે છે. સિમ્પલ. ઓકે. પછી સ્થાવર નામ કર્મ જે છે, આ શું છે, સ્થાવર નામ કર્મ એ પહેલા અને બીજા ગુણ સ્થાનકે એની ઉદીર્ણ થઈ શકે છે. સૂક્ષ્મ ત્રિક જે છે માત્ર પહેલા ગુણ સ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. અસ્થિર દ્વિક છે એ પહેલાથી 13મા ગુણ સ્થાનકે એનું ઉદય થઈ શકે છે, ઉદીર્ણ થઈ શકે છે. પછી દૌર્ભાગ્ય નામ કર્મ પહેલાથી 4થા ગુણ સ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. પછી દુસ્વર નામ કર્મ પહેલાથી 13th ગુણ સ્થાનકે એનું ઉદીર્ણ થઈ શકે છે. એટલે આવા દુસ્વર, આવા કડવા કાગડા જેવા અવાજ વાળા પણ એવા કોઈ હોય આપણને ઇરિટેટ થાય એવા, તો એવા જીવો પણ કેવલી અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે એવી રીતે મિસજજ નહીં કરવાનું ક્યારે આવવાનું તો આવા જ આવું છે તેવું છે. પછી અનાદેય નામ કર્મ અને અપ્યશ નામ કર્મ પહેલાથી 4થા ગુણ સ્થાનક સુધી એની ઉદીર્ણ થઈ શકે છે. પછી નીચ ગોત્ર કર્મ છે પહેલાથી 5મા ગુણ સ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. ઉચ્ચ ગોત્ર કર્મ પહેલાથી 13th ગુણ સ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે.
ઉદય ટેબલમાં શું છે, ઉચ્ચગોત્ર માટે પહેલાથી 14 ગુણ સ્થાનક સુધી ઉદય થઈ શકે છે, પણ અહીંયા શું અલગ છે? આ ઉદયના ટેબલમાં ઉચ્ચગોત્ર માટે 13 સુધી જ છે આ, કારણ કે જે અયોગી ગુણ સ્થાનકે ત્યાં યોગનું અભાવ રહેલું છે, એટલા માટે આવા અધ્યવસાય રહેલા નથી. એટલે યોગના અભાવના કારણે જે ઉચ્ચગોત્ર કર્મ છે એનું ઉદીરના 14 ગુણ સ્થાનકે નહીં થઈ શકે છે. પછી દાનાંતરાય આદિ 5, એટલે અંતરાય 5 કર્મો છે. તો એ એક આવલિકા ન્યૂન, એટલે કે પહેલાથી 12મા ગુણ સ્થાનક પૂરો થવા માટે એક આવલિકા બાકી હોય તો ત્યાર સુધી એનું ઉદીર્ણા થઈ શકે છે. તો આવી રીતે આપણે બધી કર્મ પ્રકૃતિઓનું આપણે આ જોઈ લીધું. અહીંયા ડિફરન્સ જોઈ લઈએ માત્ર દાનાંતરાદિ. આ અહીંયા જોયું ઉદયના ટેબલમાં. હવે ઉદય ટેબલમાં શું છે? દાનાંતરાયાદિ 5 નો પહેલાથી 12મા ગુણ સ્થાનક સુધી જ ઉદય થઈ શકે છે, ધ્યાન રાખવાનું. એટલે માત્ર એક આવલિકા પહેલા જે સુધી જે ઉદીર્ણા ચાલુ હોય પછી બંધ થઈ જાય. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આવવું પડશે આપણને. અત્યાર સુધી આપણે શું જોયું? બંધ વિધિ જોઈ, પછી ઉદય વિધિ જોઈ, પછી ઉદીર્ણા વિધિ પણ જોઈ લીધી. હવે શું સ્ટાર્ટ થશે? સત્તા વિધિ. એટલે બંધ, ઉદય, ઉદીર્ણા એ થઈ ગયું. હવે બાકી માત્ર છે સત્તા. ઓકે, ધ્યાન રાખવાનું. તો હવે સત્તા એટલે કે શું હોય છે? જે કર્મો એ બાંધાદિથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું, તેને કહેવાય છે સત્તા. એટલે શું હોય છે એનું મિનિંગ? કે જે કર્મો જે છે ને એ બંધ સમયે શું થાય છે? બધાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે ને. કેવી રીતે? પેલા તો આ ગાથા આપણે લઈ લઈએ તો આપણને સમજાશે. આપણે આ ગાથા આપણને સ્વીકારવી પડશે. હવે કઈ ગાથા નંબર 25th નંબરની ગાથા છે આ. બધાને સાથે કહેવાનું છે. ગાથામાં શું આવે છે? સત્તાની વ્યાખ્યા, ઉપશાંત મોહ ગુણ સ્થાનક સિદ્ધિ અને બીજા ત્રીજામાં સત્તા. બધાને ગાથા સ્વીકારવાની છે, એક સાથે કહેવાનું છે. સત્તા કમ્માણ થી બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ સંતે અડયાલ તયમ જા ઉવસમુ વિજીણુ બી અ ત ઈ એ. પાછો એક વખત. સત્તા કમ્માણ થી બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ સંતે અડયાલ સયમ જા ઉવસમુ વિજીણુ બી અ ત ઈ એ. શબ્દાર્થ ગાથા સમજી લઈએ. સત્તા એટલે કે સત્તા, કમ્માણ એટલે કે કર્મોની, થી એટલે કે સ્થિતિ કે અવસ્થાન, બંધાઈ એટલે કે બંધ આદિ એ કરી, બંધાઈ આઈ એટલે કે આદિ, લદ્ધ એટલે કે પ્રાપ્ત કર્યું છે, અત્ત એટલે કે આત્મ, પોતાનું આત્મા અથવા તો પોતાનો આત્મા એટલે પોતે જ ને. લાભ એટલે કે સ્વરૂપ. બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ એટલે બંધાદી કે કરી પ્રાપ્ત કરેલ છે સ્વસ્વરૂપ જેઓએ. સંતે એટલે કે સત્તામાં, અડયાલ સંયમ, સંયમ એટલે કે 100 100, અને અડયાલ એટલે કે 48 48 148 148. પછી જા એટલે કે યાવત, યાવત એટલે કે સુધી, એટલે ત્યાં સુધી આપણે કહીએ ને તે યાવત એટલે કે સુધી. ઉપસમૂહ એટલે કે ઉપશાંત મોહ ગુણ ઠાણું, એટલે 11th ગુણ સ્થાનક. પછી વી ઝીણું એટલે કે જીન નામ વિના, વી એટલે કે વિના અને ઝીણું એટલે કે જીન નામ કર્મ. બી અ એટલે કે બીજે, તૈય એટલે કે ત્રીજે. હવે ગાથા સમજી લઈએ. બંધાદિકે કરીને જેઓએ પોતાનું તે કર્મ તરીકેનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવા કર્મોની વિદ્યમાનતા
તે સત્તામાં ઉપશાંત મોહ ગુણ સ્થાનક સુધી 148 પ્રકૃતિઓ હોય છે. બીજે અને ત્રીજે ગુણ સ્થાનકે જેના નામકર્મ વિના 147 ની સત્તા હોય છે. આટલા ત્રણ આપણે પોઈન્ટ સમજ્યા છીએ. તો એક કરીને સમજતું. પહેલા તો ફર્સ્ટ પોઈન્ટ સમજવાનું શું છે કે સત્તાની અહીંયા આપણને ડેફિનેશન બતાવી છે. સત્તા એટલે કે શું તે પહેલા સમજવાનું છે, પછી આગળનું આગળ જોશું. જ્યારે કોઈ હવે સત્તા એટલે કે શું, બંધાદિકે કરીને, બંધાદિક એટલે બંધ, આદિ એટલે બંધ વગેરે, બંધ એટલે શું છે, કરણ છે, બંધકરણ. એક બંધ છે અને આદિમાં શું આવે, સંક્રમણકરણ આવી શકે છે, સંક્રમકરણ. ઓકે, તો સંક્રમ કે બંધ એ વગેરે એવા કરણ છે કરીને જે પણ જીવે પોતાનું, જે પણ કર્મે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તો તેવા કર્મોની વિદ્યમાનતાને સત્તા કહેવાય. એટલે કે શું, હવે સમજો કે આ શું છે, આ એક આત્મા છે. હવે આ આત્મા છે અને આ વાતાવરણમાં રહેલા કર્મો છે. કર્મો નહીં, કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે આ. ઓકે, આ કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો વાતાવરણમાં રહેલા છે. તો હવે જીવ શું કરે છે, પેલું આપણે બંધાદિક છે તો એમાં આપણે માત્ર બંધ સમજીએ, પછી બીજું સમજતું. માત્ર બંધન કરણ સમજતું પહેલા. ઓકે, તો બંધ ક્યારે થાય, કેવી રીતે થાય, આપણે તો ખ્યાલ છે કર્મ બંધ. સિમ્પલ કે કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે છે એ જ્યારે આત્મા સાથે જ્યારે જોડાય તો ત્યારે એ શેમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે, કર્મમાં ટ્રાન્સફોર્મ થાય છે. એટલે કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો એ બની જાય છે કર્મ. અને પ્લસ બંધનો જ્યારે સમય હોય ને તો એ સમય 4 વસ્તુઓ નક્કી થાય છે. ત્યાં આપણે કર્મ વિપાક ગ્રંથમાં સમજ્યું હતું. તો 4 વસ્તુ શું નક્કી થાય છે, કર્મનું પ્રકૃતિ, કર્મનું રસ, કર્મનો પ્રદેશ અને કર્મોની સ્થિતિ. આ 4 વસ્તુઓ નક્કી થાય છે ને. સૌથી મેન અહીંયા વસ્તુ જે છે આ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ નક્કી થાય છે. પ્રકૃતિ એટલે કે કર્મનું સ્વરૂપ નક્કી થાય છે. આ કર્મનો સ્વભાવ નક્કી થાય છે કે આ પર્ટિક્યુલર જે કારમણ વર્ગણાનો પૂતગલ સ્કંદ છે ને, આ બધા સેમ હોય છે ને. એવું થોડી કે વાતાવરણમાં કોઈક એવું મોહનીય કર્મ ફરી રહ્યો છે, ક્યાંક કોઈક એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ તરીકે ફરી રહ્યો છે, એવું નથી ને. બધા સેમ કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો જ છે આ વાતાવરણમાં. પણ જ્યારે કોઈ આત્મા એવું કશાય વગેરે જે બંધના હેતુઓ ના નિમિત્ત દ્વારા એ જ્યારે બંધ કરે છે ને, તો કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે બધા ન્યુટ્રલ છે, એ જ્યારે આત્મપ્રદેશ ઉપર જ્યારે એ ચોંટી જાય તો ત્યારે એ કર્મ બને છે. ત્યારે એમને સ્વરૂપ મળે છે, ત્યારે એમનો સ્વભાવ નક્કી થાય છે. એટલે કે ત્યારે એમની પ્રકૃતિ બંધ થાય છે, એટલે પ્રકૃતિ નક્કી થાય છે. કોઈક કારમણ વર્ગણાના પૂતગલ સ્કંદ કોઈ મિથ્યાત્વ મોહનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરશે. ઓકે, એટલે કે સમજો કે આ મિથ્યાત્વ મોહનીય કર્મની અહીંયા કર્મનું સ્વરૂપ આપણે એ પ્રાપ્ત થઈ ગયું આ આત્મા ઉપર. તો વળી કોઈ કર્મ શું બની જશે, જ્ઞાનાવર્ણ્ય કર્મ તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરશે. એવી રીતે અલગ અલગ પોતપોતાની ગોઠવણ એમની થઈ જશે આ કર્મોની. કોઈ જીવને શું દેવગતિ નામ કર્મનું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એવી રીતે બધા કર્મો જે છે ને, જે પણ બંધાઈ રહ્યા છે, બધા પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે શું થાય છે, જેટલી પણ કર્મ પ્રકૃતિ એક એક સમયમાં બંધાય છે ને, એ પોતપોતાનું એનું શું થાય છે, સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પોતાની એક શું કહેવાય છે, સ્વભાવ કે પ્રકૃતિ નક્કી થાય છે, પ્રકૃતિ બંધ થાય છે. કે આ છે એ જ્ઞાનાવર્ણ્ય કર્મ, આ છે દેવગતિ નામ કર્મ, આ છે મિથ્યાત્વ મોહનીય કર્મ. એવી રીતે અને બધા એવી રીતે અલગ અલગ વિભાગમાં એ વહેંચાઈ જાય છે, ગોઠવણ થઈ જાય છે, અરેન્જમેન્ટ થઈ જાય છે.
તો આવી રીતે ક્યાં થાય છે? આ બધું આત્મા ઉપર થાય છે. આત્મા ઉપર ચોંટાય છે ને ત્યારે એવી રીતે થાય છે. તો આવી જ એને જ શું કહેવાય છે? સત્તા કહેવાય છે. કર્મ સત્તા કહેવાય છે. જે આત્મા ઉપર હવે પોતાનું સ્વરૂપ, જેમણે બંધ વગેરે એવા કરણ દ્વારા કર્મોએ પોતપોતાનું અલગ અલગ સ્વરૂપ પ્રાપ્ત કરીને બેઠા છે હવે આત્મા ઉપર. તો એવી કર્મોની આત્મા ઉપર વિદ્યમાનતા, એટલે કે આત્મા ઉપર રહેવું, ચોંટીને બેસવું, આવા જેવું બંધ સમય જેવું સ્વરૂપ એમને મળ્યું છે, પ્રાપ્ત કર્યું છે, એવા સ્વરૂપે આત્મા ઉપર ચોંટીને બેઠા રહેવું, એને શું કહેવાય છે? કે સત્તા કહેવાય છે કર્મની. એ ધ્યાન રાખવાનું. તો આ આપણે બંધકરણ દ્વારા આપણે આ પહેલું એક્ઝામ્પલ સમજ્યું છે. ઓકે, બંધાદિક છે તો આપણે બંધનું સમજ્યું છે, બંધનકરણ નું સમજ્યું છે. હવે આપણે બીજું કરણ સમજશું, એ છે સંક્રમકરણ. આદિ છે ને, તો બીજું આપણે સમજી લઈએ, સંક્રમકરણ. તો હવે શું થાય છે? સમજો કે હવે અહીંયા શું છે? આપણે શું જોયું કે અહીંયા શાતાવેદનીય કર્મ અહીંયા ચોંટીને બેઠેલું છે આત્મા ઉપર સત્તામાં, ઓલરેડી બંધનકરણ દ્વારા અહીંયા ચોંટીને બેઠેલું છે. તો હવે આત્મા જે છે એના શુભ અધ્યવસાયો જો એ ભાવી રહ્યો છે, તો ત્યારે શું કરે છે? જે આ શુભ ભાવો ભાવી રહ્યો છે, પ્લસ એનું શાતાવેદનીય કર્મનું વિપાકોદય ચાલી રહેલું છે. ઓકે, તો ત્યારે એ વખતે અશાતાવેદનીય કર્મનું પણ વિપાકોદયનું, એટલે કે એનું ઉદય પણ એ સમય થવાનું છે. તો આપણે પેલા જોયું કે બંને એક સાથે પોતાનું ફળ નહીં બતાડી શકે ને, સુખ અને દુઃખ બંને કર્મો નહીં બતાડી શકે. તો ત્યારે શું થાય છે કે જો શાતાવેદનીયનું વિપાકોદય ચાલી રહેલું હોય તો અશાતાવેદનીય શું થાય? એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે, પ્રદેશોદય થઈ જાય છે. એ અશાતાવેદનીય કર્મ જે છે એ શાતાવેદનીય કર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. એને કહેવાય છે સંક્રમકરણ. તો એવી રીતે આપણે શું જોયું કે જે સત્તામાં આવી રીતે પડેલા છે, સ્વરૂપ પ્રાપ્ત કરીને ઓલરેડી બેઠેલા છે. અહીંયા એક્ઝામ્પલમાં જે આપણે સમજો કે શાતાવેદનીય કર્મ આપણે લઈ રહ્યા છીએ, એ સત્તામાં આવી રીતે શાતાવેદનીય કર્મના સ્વરૂપ પ્રાપ્ત કરીને બેઠા છે. તો હવે એવું પણ બની શકે છે કે આ કર્મ દલિકો જે છે ને, બંધના સમયે એ શાતાવેદનીય કર્મનું સ્વરૂપ એમણે પ્રાપ્ત કર્યું છે. બંધના સમયે શાતાવેદનીય કર્મનું સ્વરૂપ પ્રાપ્ત કરીને બેઠા છે. પણ હવે શું થઈ શકે છે કે એમનો સ્વભાવ કેવું છે? સુખદાયક સ્વભાવ છે ને, સુખ આપવાનું, સુખની અનુભૂતિ કરાવવાનું એવું સ્વભાવ છે. તો એવું પોતાનું સ્વભાવ, એવું સ્વરૂપ છોડીને એ દુઃખદાયક સ્વભાવ પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે થઈ શકે છે. તો એ વખતે શું થાય છે? અને એ પણ ક્યારે થઈ શકે છે? તો સમજો કે એક્ઝામ્પલ માટે કોઈક એવું ક્રૂર એવું કોઈ શિકારી હોય. ઓકે, તો એ સમજો કે કોઈ શિકારી કોઈ બિચારા જીવને મારતો હોય અત્યંત ક્રૂરતાપૂર્વક. તો અધ્યવસાય, એવા ક્લિષ્ટ અધ્યવસાયોના કારણે જે પહેલા સત્તામાં પડેલા, જે બાંધીને રાખ્યા હતા ને અત્યારને સત્તામાં શાતાવેદનીય કર્મ, તો એ બધા સંક્રમ થઈને, બધાની એટલે કે ઘણા બધા એના દલિકો સંક્રમ થઈને અશાતાવેદનીય કર્મમાં એનું સ્વભાવનું પલટો થઈ શકે છે. એટલે કે સુખદાયક સ્વભાવ છોડીને દુઃખદાયી સ્વભાવ વાળું એવું અશાતાવેદનીયમાં એ ટ્રાન્સફોર્મ થઈ શકે છે. અને આવી રીતે તે સત્તામાં આવી રીતે શું બનીને બેસશે? હવે અશાતાવેદનીય કર્મ ના સ્વરૂપ લઈને બેસી જશે. એટલે હવે ત્યારે શું કહેવાશે કે આવી રીતે આ કર્મો જે છે ને, તો એ સંક્રમકરણ વડે, કયા સંક્રમકરણ વડે તે આ કર્મોએ પોતાનું શું અશાતાવેદનીય કર્મનું જે સ્વરૂપ છે, તો આવી રીતે સંક્રમકરણ દ્વારા એમણે પ્રાપ્ત કર્યું છે. ભલે બંધના કારણે બંધનકરણના કારણથી આ જે કર્મો છે એમણે પોતાનું સ્વરૂપ શાતાવેદનીયનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું. પણ સંક્રમકરણ દ્વારા તેઓ હવે
અશાતાવેદનીય કર્મોનું સ્વરૂપ પ્રાપ્ત કરીને ત્યાં સત્તામાં બેસી શકે છે. ઓકે, તો એને પણ સત્તા જ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે શોર્ટમાં આપણે શું સમજવાનું છે કે જે પણ કર્મ જે પણ સ્વરૂપમાં કોઈ પણ કરણ વડે વિદ્યમાન આત્મા ઉપર બનીને રહેશે, જે પણ સ્વરૂપમાં, તો એની એ કર્મની સત્તા કહેવાય કે હા ચાલો આ અશાતાવેદ્ય કર્મની સત્તા છે, આ દેવગતિ નામ કર્મની સત્તા છે, કે મિથ્યત મોહની કર્મની સત્તા છે, એવી રીતે કહેવાય છે. સત્તા એટલે કે શું કે કર્મનું વિદ્યમાન રહેવાનું, હાજરી રહેલી છે આત્મા ઉપર, એટલે કે સ્ટોકમાં પડેલું છે, બેઠેલા છે આત્મા ઉપર, એને સત્તા કહેવાય છે. અને સત્તા નાશ કહીએ કે સત્તાનું નાશ થયું, કોઈ કર્મની સત્તાનું નાશ થયું એટલે કે શું કે હવે આત્મા ઉપર આ પર્ટિક્યુલર કર્મ એ બેઠેલો નથી, નીકળી ગયું છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આગળ અહીંયા શું આપણે જોયું તેની ડેફિનેશન, જે કર્મો એ બંધાદીમાં સંક્રમણ સમજી લેવાનું, બંધ વગેરે થી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું કે આત્મા ઉપર વિદ્યમાન રહેવું, તેને કહેવાય છે, તેને એ પર્ટિક્યુલર કર્મની સત્તા કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો આપણે આ ગાથાનું જે પહેલું છે અર્થ વિશેષાર્થ સમજી લીધું. હવે નેક્સ્ટ શું છે, સત્તામાં ઉપશાંત મોહ ગુણ સ્થાનક સુધી 148 પ્રકૃતિઓ હોય છે. એટલે કે સત્તામાં શું ઉપશાંત મોહ એટલે 11મા ગુણ સ્થાનક સુધી શું હોય છે 148 કર્મ પ્રકૃતિઓ હોય છે. એટલે 11મા ગુણ સ્થાનક સુધી શું હોય છે, સત્તામાં 148 કર્મ પ્રકૃતિ હોય છે. ટોટલ કેટલી હોય 158 હોય, પણ અહીંયા 148 હોય છે. એ કેવી રીતે આપણે સમજી લઈએ, આ ટેબલ દેખાય છે આપણને, એમાંથી આપણને ખ્યાલ આવશે કે જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, 5 જ્ઞાનાવર્ણ્ય કર્મની સત્તા 11મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. જ્ઞાનાવર્ણ્ય કર્મ છે 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો. પછી દર્શનાવર્ણ્ય કર્મ, એ 9 દર્શનાવર્ણ્ય કર્મને ગણવાનું. બંને વેદનીય કર્મને ગણવાનું. મોહનીય કર્મ આખા બધા 28 પ્રકારના મોહનીય કર્મની પ્રકૃતિઓ ગણવાની. આયુષ્ય કર્મ 4 ગણવાના. ગોત્ર કર્મ બંને ગોત્ર કર્મ ગણવાના. અંતરાય કર્મમાં 5 અંતરાય કર્મ ગણવાના. હવે છે નામ કર્મ, માત્ર 93 અહીંયા ગણવામાં આવે છે, દેખાય છે આપણને. કેવી રીતે, નામ કર્મની ટોટલ પ્રકૃતિ 103 હોય, તો હવે અહીંયા કેટલી ઓછી દેખાય છે 93, એટલે 10 ઓછી દેખાય છે ને, -10. 10 ઓછી કઈ કરવાની છે આપણને અહીંયા, જે બંધન નામ કર્મ છે ને, 15 બંધન નામ કર્મ છે, એ બધાને શરીર નામ કર્મમાં સમજી લેવાનું, ગણી લેવાનું. એમાંથી માત્ર જે 5 જ ગણવાના આપણને, 15 નહીં ગણવાના, પણ કેટલા 5 જ ગણવાના. ઓકે, 15 બંધન કર્મ માંથી 5 જ ગણીએ, એટલે એ પણ કેવી રીતે, 5 શરીર નામ કર્મ છે ને, તો એ 5 શરીર નામ કર્મ ના નામ વાળા જે 15 માંથી જે 5 બંધન નામ કર્મ છે ને, માત્ર આટલા જ, એ 5 જ ગણવાના. ઓકે, એ જ કાઉન્ટ કરવાના. એટલે આપણે કેટલા નથી કાઉન્ટ કર્યા, 15 માંથી આપણે 5 જ ગણીએ, એટલે કેટલા કાઉન્ટ નથી કર્યા, 10 નથી કર્યા ને કાઉન્ટ, 5 જ કાઉન્ટ કર્યા છે. એટલે કે 10 જે કાઉન્ટ નથી કર્યા તે માઇનસ કરી નાખવાનું, કાઢી મૂકવાનું. તો કેટલા બચે, 93 બચે ને નામ કર્મમાં. તો એવી રીતે આપણે આ ટોટલ કરીએ બધું, એટલે 158 પ્રકૃતિઓ થાય છે. 148 પ્રકૃતિ થાય એમ હોય છે 158, પણ બંધન નામ કર્મના 10 આપણે કાઉન્ટ નથી કર્યા. 148 કર્મ પ્રકૃતિ ઓઘે સંભવ હોય છે સત્તામાં, એ ધ્યાન રાખવાનું. બાકીની એમ તો આ એવી રીતે નહીં સમજવાનું કે સત્તા હોય જ નહીં, આ 10 ની સત્તા હોઈ નહીં શકે, એવું નહીં હોય. માત્ર કાઉન્ટિંગ વાઇઝ એવી રીતે સિમ્પલ થાય એટલા માટે, ઈઝી પડે એટલા માટે અહીંયા 148 ગણેલું છે. પણ જે 10 જે નથી ગણ્યા, એમ નહીં સમજવાનું કે અરે એની તો સત્તા
માંથી નથી તો સત્તામાં હશે જ નહીં ને કર્મો, ચોંટશે જ નહીં, એવું નહીં હોય. તે પણ હોય સત્તામાં. હવે સત્તાના બે પ્રકાર છે, તે જોઈ લઈએ. શું દેખાય છે અહીંયા બે પ્રકારની સત્તાઓ? સંભવ સત્તા અને સદ્ભુત સત્તા કે સદ્ભાવ સત્તા. સંભવ એટલે શું? સંભવ આ શબ્દનો મિનિંગ થાય છે કે પોસિબિલિટી છે, પોસિબિલિટી કે ચાન્સીસ છે, શક્યતા. સંભવતા એટલે કે શક્યતા કે સંભાવના જણાવી. એટલે શું? હવે એનું મિનિંગ થાય છે કે હમણાં પ્રેઝન્ટમાં આ કોઈ એવી કર્મ પ્રકૃતિ છે જે હમણાં આત્મા ઉપર સત્તામાં નથી, આત્મા ઉપર વિદ્યમાન નથી, બેઠેલી નથી, પણ ફ્યુચરમાં એની સત્તા પ્રાપ્ત થઈ શકશે. એટલે કે એનું મિનિંગ ફ્યુચરમાં એ બંધન વગેરે કે શું કહેવાય, બંધનાધિકરણ, બંધન દ્વારા એની સત્તા પ્રાપ્ત થઈ શકે છે, એની શક્યતા રહેલી છે, સંભાવના જણાતી છે. તો જણાતી હોય તો એ કર્મ પ્રકૃતિને કોનામાં ગણાય છે? સંભવ સત્તામાં ગણાય છે. એટલે કે હમણાં એ મોજૂદ નથી, વિદ્યમાન નથી આત્મા ઉપર સત્તામાં, હમણાં નથી, પણ ફ્યુચર આગળમાં એની સંભાવના શક્યતા રહેલી છે. તો ત્યાં જો રહેલી હોય કે સત્તા પ્રાપ્ત થઈ શકે છે, તો જ એને કહેવાય કે હા ચાલો આ સંભવ સત્તા, આ કર્મ પ્રકૃતિની સંભવ સત્તા હોઈ શકે છે. તો હવે એમાં એક્ઝામ્પલ આપણે લેવાનું છે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્યનું. આ બંને કર્મો માટે જ કહેલું છે. ઓકે, એ પણ ધ્યાન રાખવાનું. કયા બે કર્મો માટે સંભવ સત્તા કહેલી છે? માત્ર તે અહીંયા છે, આ નરકાયુ એટલે આ બે આયુષ્ય કર્મ છે, કે નરકાયુ અને તિર્યંચાયુ કર્મ જે છે ને, આ બંને. તો જો જીવે આ બંને કર્મો આ બંને કર્મ બાંધી દીધા હોય ને, તો પછી આવા નરકાયુ કે તિર્યંચાયુ જેમણે બાંધી દીધો, એનો મિનિંગ શું થાય? કે આવતા ભાવમાં એ નરકમાં જ જશે, અથવા તો આવતા ભાવમાં એ તિર્યંચ જ બનશે ને, એવું હોય ને. તો આવા નરકમાં કે તિર્યંચમાં જનારા જીવો શું આપણને લાગે છે કે ઉપશમ શ્રેણી માંડી શકે? તો નહીં માંડી શકે. આવા બંને નું બંધ જેમણે કર્યું હોય તે ઉપશમ શ્રેણીનું મંડાણ નહીં કરી શકે આ ભાવમાં. પણ જેમણે આ બંને કર્મો બાંધ્યા નહીં હોય, તો તેઓ તો કરી શકે ને, ઉપશમ શ્રેણી માંડી શકે છે. ઉપશમ શ્રેણી માંડીને ક્યાં જાય જીવ? 11મા ગુણ સ્થાનક સુધી જઈ શકે છે. 11મા ગુણ સ્થાનકે જાય એને અવશ્ય પડે, એ પણ આપણને ખ્યાલ છે. એ પડીને એ એવું થઈ શકે છે કે પહેલા ગુણ સ્થાનકે કોઈ એવા જીવ છે તો પહેલા ગુણ સ્થાનકે આવી ગયા, પડી ગયા. તો પહેલા ગુણ સ્થાનકે એ પડી ગયા અને પછી અહીંયા આવીને આવા જીવો નરકાયુ કે તિર્યંચાયુ બાંધી શકશે ને? અહીંયા પડીને પછી એ બાંધી શકે છે. એટલે અહીંયા કહેવાનું મિનિંગ શું છે? અહીંયા આપણે જે જોઈએ એમાં ઓબ્ઝર્વેશન શું કરવાનું છે કે જ્યારે ઉપશમ શ્રેણીનું એ ચડે છે ને જીવ, ઉપશમ શ્રેણી કોણ ચડી શકે, કોણ માંડી શકે? હમણાં જ આપણે કહ્યું કે કોઈ પણ શ્રેણી, ઉપશમ શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? જેમણે પણ નરકાયુ કે તિર્યંચાયુ નથી બાંધ્યું એવા જીવો ઉપશમ શ્રેણી નું મંડાણ કરી શકે છે, 11મા ગુણ સ્થાનકે ચડી શકે છે. પણ આ જ જીવો જયારે પડે ને અને પહેલા ગુણ સ્થાનકે આવે, તો ત્યારે અહીંયા પડીને, એટલે કે ફ્યુચરમાં જો આગળ પડશે તો ત્યારે આ જ જીવો નરકાયુ તિર્યંચાયુ બાંધી શકશે. એટલે કે નરકાયુ અને તિર્યંચાયુ સત્તામાં આવવાની શક્યતા રહેલી છે ને, આ ઓબ્ઝર્વેશન ત્યાં સમજ પડી છે આપણને. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ બે કર્મોના હિસાબે અહીંયા આપણને બતાવ્યું છે કે આઠમાંથી કરીને 11મા ગુણ સ્થાનક સુધી નરકાયુ અને તિર્યંચાયુ આ બંને કર્મોની સંભવ સત્તા રહેલી હોય છે. ઓકે, એટલે ચડતી સમયે ઉપશમ શ્રેણી 8મા ગુણ સ્થાનકે શું હોય? શ્રેણીનું મંડાણ કરે અને સ્ટાર્ટિંગ હોય ને શ્રેણીનું 8મા ગુણ સ્થાનકથી. તો આવા ગુણ સ્થાનકે 8મા ગુણ સ્થાનકે આવી જાય એટલે શ્રેણીનું મંડાણ કરવાનું શરૂ કરી દીધું. તો આવા શ્રેણી વાળા જીવોનું ઓબ્વિયસલી શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? નરકાયુ અને તિર્યંચાયુ નું
ની સત્તા જેનામાં નહીં હોય તે જ કરી શકે ને. એટલે હમણાં પ્રેઝન્ટમાં સત્તા છે આ બંને પ્રકૃતિની, વર્તમાન કાળમાં આ સત્તા નથી. પણ ભવિષ્યમાં એટલે જયારે 11મા સુધી આ પહોંચશે અને પછી ઉતરશે પડીને પહેલા ગુણસ્થાનક આવશે ને, તો આ ગુણસ્થાનકમાં શક્યતા રહેલી છે કે નરકાયું કે તિરંચાયુનું બંધ કરી શકશે, સત્તા મળી પ્રાપ્ત થઈ શકશે. એટલા માટે 8માંથી કરીને 11મા ગુણસ્થાનકનું આટલું હોય ને, તો ત્યારે કહેવાય કે નરકાયુ તિરંચાયુની સંભવ સત્તા રહેલી છે. એ ધ્યાન રાખવાનું. અને એના હિસાબે જે આપણે હમણાં સમજ્યું એના હિસાબે અહીંયા આ બતાવેલું છે. શું બતાવે છે? કે સત્તામાં ઉપશાંતમો એટલે શું? કયો? 11મો ગુણસ્થાનક. સત્તામાં 11મા ગુણસ્થાનક સુધી 148 પ્રકૃતિઓ હોય છે. તે અહીંયા બતાવે છે આપણને કે 11મો અહીંયા છે. અહીંયા આ 11મું ગુણસ્થાનક સુધી કેટલી હોઈ શકે છે? 148 કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોઈ શકે છે. એટલે અહીંયા ક્લિયરલી એક વસ્તુ તો દેખાય છે ને, 148 કર્મ પ્રકૃતિ છે 11મા ગુણસ્થાનકે સાચે. સમજે ને? અહીંયા વિચારવા જેવું છે. હવે હમણાં જ ક્વેશ્ચન કરીએ છીએ, જેને સમજાવ્યું તો આન્સર આપવાનો કે શું 11મા ગુણસ્થાનકે 148 પ્રકૃતિઓ સાચે છે કે નથી સત્તામાં. ચેટ બોક્સમાં લખવાનું આન્સર. એક્સપ્લેનેશન સમજાયું હોય તો સમજાશે આ વસ્તુ કે 148 પ્રકૃતિઓ 11મા ગુણસ્થાનકે જીવના સત્તામાં છે, સાચે છે કે નથી. તો તે હા કે ના કહેવાનું છે આપણને, આન્સર આપવાનું છે આપને. અહીંયા શું કહે છે? ગાથામાં શું કહે છે? સત્તામાં ઉપશાંત મોહ 11મા ગુણસ્થાનક સુધી 148 પ્રકૃતિઓ હોય છે. અહીંયા બતાવે છે ને કે 11મા ગુણસ્થાનક સુધી શું હોય છે? 148 પ્રકૃતિઓ હોય છે સત્તામાં. પણ અહીંયા આપણે જે એક્ઝામ્પલ અહીંયા જોયું, તો અહીંયા આપણે શું જોયું? સંભવ સત્તામાં આપણે પાછું એક્સપ્લેન કરીએ, ધ્યાનથી સાંભળવું. આપણે શું કહ્યું કે રૂલ શું છે? રૂલ યાદ રાખવાનું. અહીંયા પંકજભાઈ વિશ્રાણીનો આન્સર આવ્યો નો. આ એકદમ બરાબર આન્સર છે. લાગે છે એક જ જણ સમજ્યા છે, બાકી બધા શું કરે છે? ધ્યાન રાખવાનું. અહીંયા આપણે શું અહીંયા વાત કરી? જયારે અહીંયા સંભવ સત્તાની વાત કરી ત્યારે કે રૂલ શું છે? કે ઉપશમ શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? કયા જીવ કરી શકે? જેમણે પણ નરકાયુષ્ય કે તિરંચાયુષ્ય કર્મનું બંધ નહીં કર્યું હોય, સત્તામાં નહીં હોય, આવા બે કર્મો જેના સત્તામાં હોય, એટલે કે નરક જે જાનારા હોય કે તિરંજમાં જનારા હોય, તો એવા જીવો શું ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે? તે નહીં કરી શકે. તે રૂલ છે. ઓકે, અહીંયા એમનો આન્સર આવી 2 ઓછી હોય. બરાબર, આજ બરાબર સમજ્યા છે. પંકજભાઈ નો આન્સર આવી છે 2 ઓછી હોય. રાઈટ. એટલે અહીંયા નરકાયુષ્ય અને તિરંચાયુષ્ય સત્તામાં ત્યારે નહીં હોય 11મા ગુણસ્થાનકે રૂલ ના હિસાબે, કારણ કે ઉપશમ શ્રેણી આવા જે 2 કર્મો જેમણે બાંધ્યું તો એ ઉપશમ શ્રેણીનું મંડાણ જ નહીં કરી શકે. રાઈટ. અને પણ હવે અહીંયા ગાથામાં શું કહે છે? અહીંયા આપણને કે સત્તામાં જ 11મા ગુણસ્થાનક સુધી 148 કર્મ પ્રકૃતિ હોય, તો અહીંયા એમ શા માટે કહે છે અલગ વસ્તુ? અહીંયા ઓપોઝિટ વસ્તુ કહે છે ને કે 11મા ગુણસ્થાનક સુધી હોય છે 148 સત્તામાં, એ કહે છે. પણ હમણાં આપણે શું જોયું કે 2 નહીં હોય, આ બંને નહીં હોય. 2 કર્મ પ્રકૃતિ ઓછી હોય 11મા ગુણસ્થાનકે, એ જોઈને હમણાં. પણ ગાથામાં એમ કેવી રીતે કહે છે કે 148 આ બધી પ્રકૃતિ હોય 11મા ગુણસ્થાનક સુધી? તો એનું રીઝન અહીંયા બતાવે છે. આ સંભવ સત્તા, આ આન્સર છે. આ 2 શા માટે ગણી છે? આ 2 પ્રકૃતિઓએ 2 પ્રકૃતિને શા માટે કાઉન્ટ કરી છે 148 માં? એટલે 146 એમ હોવું જોઈએ. રાઈટ, 146 હોવી જોઈએ. પણ 146 નહીં, +2 કરી છે. નરકાયુષ્ય અને તિરંચાયુષ્યને પણ કાઉન્ટ કર્યું છે અહીંયા. તો એ કેવી રીતે, શા માટે કાઉન્ટ કરી છે? કારણ કે સંભવ સત્તા રહેલી છે એમની. અહીંયા પંકજભાઈ નો આન્સર આવે છે સંભવ સત્તામાં છે એટલા માટે. રાઈટ, એકદમ પરફેક્ટ આન્સર છે આ. કે આ 2 પ્રકૃતિઓને ગણવામાં આવેલું છે કારણ કે તેઓ બંને સંભવ સત્તામાં રહેલું છે.
એટલે કે અહીંયા ઉપશમ શ્રેણી માંડતી વખતે આ બે પ્રકૃતિ નથી, એટલે કે 8 માંથી 11 ગુણ સ્થાનકે આ બે સત્તામાં નથી, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય નથી સત્તામાં, એટલા જ માટે તો ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે છે. ઓકે, અને ઉપશમ શ્રેણીનું મંડાણ કરીને 11મા ગુણ સ્થાનકે આવે ત્યારે સાચે નથી, આ બે પ્રકૃતિ નથી, પણ ત્યારથી અવશ્ય નિયમમાં પડવાનું છે જીવ. પડીને એ પહેલા ગુણ સ્થાનકે જો આવે અને આ ગુણ સ્થાનકે આવીને જો એ પછી નરકાયુષ્ય કે તિર્યંચાયુષ્યનું આવા બે કર્મોનું બંધ એ કરી શકે છે ને, સંભાવના છે. એટલે પોસિબિલિટી છે કે સત્તામાં આ બે આવી શકવાની સંભાવના છે, એટલા જ માટે તો એને સંભવ સત્તા કહે છે. બરાબર, ભવિષ્યમાં એની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા છે. એટલે ક્યારે ભવિષ્યમાં? પ્રેઝન્ટ સમય કયો કહેવાય? પ્રેઝન્ટ સમય આ કહેવાય છે કે 8 માંથી 11મા ગુણ સ્થાનકે આ વર્તમાન કાળ છે. આ વર્તમાન કાળ સમજવું. ઓકે, 8 માંથી 11મા ગુણ સ્થાનક સુધી આ સંભાવના, 8 માંથી 11મા ગુણ સ્થાનકે આ વર્તમાન કાળ ચાલી રહેલું છે, પ્રેઝન્ટ કાળ. તો પ્રેઝન્ટ કાળમાં આ બે કર્મ પ્રકૃતિ સત્તામાં નથી. ઓકે, પણ ભવિષ્યમાં એની સત્તા પ્રાપ્ત થઈ શકવાની શક્યતા છે. એટલે ફ્યુચર કયો છે? જ્યારે ચડ 11મા ઉપર આવશે પછી પડશે અને ફ્યુચરમાં પહેલા ગુણ સ્થાનકે આવીને આવશે, એટલે આ ફ્યુચર છે. આ એટલે ભવિષ્ય છે. આ એટલે ભવિષ્યમાં અહીંયા આવીને પછી શક્યતા છે, એ જરૂરી નથી કઈ, માત્ર શક્યતા છે, સંભાવના છે, જણાતી છે, જણાય છે કે શક્યતા કે સંભાવના રહેલી છે કે અહીંયા આવીને પછી નરકાયુ અથવા તો તિર્યંચાયુનું બંધ કરી શકે છે, સત્તા પ્રાપ્ત થઈ શકે છે આ બે કર્મોની. એટલા માટે આ બે પ્રકૃતિઓની સંભવ સત્તામાં તેઓ રહેલા છે એ ગણાય છે. ક્યાં ગણાય છે? પ્રેઝન્ટમાં ગણાય છે. આ વર્તમાન કાળ ક્યાં કીધું આપણે? વર્તમાન કાળ ક્યાં છે? 11 થી 8મો. ઓકે, આ વર્તમાન કાળે છે. એટલે દેટ મીન્સ 8 માંથી 11માં ગુણ સ્થાનકે સંભવ સત્તા કોની ગણાય છે? નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય. એટલે એની ગણેલી છે. એટલે 146 તો સાચે જે છે તે છે પ્રકૃતિ, પણ જે આ બે છે ને, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય, એ બે ની સંભવ સત્તા રહેલી છે. એની અપેક્ષા અહીંયા 148 પ્રકૃતિ ગણેલી છે 11મા ગુણ સ્થાનકે, જે ગાથામાં બતાવ્યું છે તે. ઓકે, અને જો સંભવ સત્તા આપણે નહીં કાઉન્ટ કરીએ તો કેટલી કહેવાય? 146 કહેવાય. કર્મ પ્રકૃતિ સત્તામાં રહેલી છે એ ગણાય 8 માંથી 11મા ગુણ સ્થાનકે. 146 પ્રકૃતિ સત્તામાં રહેલી છે તે ગણાય. અને સંભવ સત્તા જો આપણે કાઉન્ટ કરીએ બે, આ નરકાયુષ્ય તિર્યંચાયુષ્યની, તો કહેવાય 148 ગાથા પ્રમાણે પ્રકૃતિ. એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે અહીંયા સદભૂત સત્તા કે સદભાવ સત્તા એટલે કે શું? જ્યારે જે કર્મ પ્રકૃતિ આત્મપ્રદેશો પર તે કર્મ રૂપે હાજર કે વિદ્યમાન હોય ત્યારે તે કર્મ પ્રકૃતિની સદભૂત સત્તા કે સદભાવ સત્તા ગણાય છે. એટલે જે વર્તમાનમાં જે પણ હાજર કે વિદ્યમાન રહેલા છે કર્મો, આત્મા ઉપર જે હાજર હમણાં રહેલા છે ને, તો એ બધા કર્મોની શું કહેવાય છે? કે સદભૂત સત્તા કે સદભાવ સત્તા ગણાય છે. એટલે કે જે પણ હમણાં રહેલી છે તે. એટલે આખા સત્તામાં, આપણી જે સત્તા વિધિ સ્ટાર્ટ કરશું ને હમણાં હવે, તો આખા સત્તા વિધિમાં આપણે જે પણ વાત કરશું ને, જે પણ ડિસ્કશન કરવાના છીએ, તો એ બધું સદભૂત અને સદભાવ સત્તા ના મુજબ આપણે જોવાના છીએ. એ ધ્યાન રાખવાનું. અને માત્ર એક જ સંભવ સત્તાનું આપણે જે પોઈન્ટ જોયું, તો એ માત્ર નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય માટે, આ બે કર્મો માટે જ સમજવાનું છે. એ પણ ક્યાંથી ક્યાં? 8 માંથી 11મા ગુણ સ્થાનકે. આટલા ગુણ સ્થાનકની વચ્ચે માત્ર તિર્યંચાયુ અને નરકાયુષ્ય બે પ્રકૃતિ માટે જ આ સંભવ સત્તા સમજવાની છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બાકી આખા ગ્રંથમાં જે પણ સત્તા વિધિ આપણે સમજશું ને, તો એ સદભૂત સત્તાના હિસાબે આપણને સમજવાનું છે. ઓકે, એ ધ્યાન રાખવાનું.
ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ दुक्कडम, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જેતિ શાસનમ પ્રણામ.